તે પ્રિલિમ્સને ટેકલ કરશું, બરોબર. મેન્સને આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ, અને ડિસેમ્બર સુધીનો હું તમને છે ને A to Z પ્લાન આપીશ કે કયા જો ફેક્ટ માટે ખાલી વાંચવા પૂરતું વાંચ્યું હશે ને, યાદ કરવા માટે ગોખવા પૂરતું, તો તમને આમાં કામ નહીં આવે. હેલો મિત્રો, વેલકમ બેક ટુ હન્ટ યુપીએસસી જીપીએસસી. તો આજના વિડીયોમાં હું તમને છે ને એસટીઆઈ ની બધી જ માહિતી આપીશ. કેટલી જગ્યાઓથી લઈ આપણે કેવી રીતે પ્રિલિમ્સને ટેકલ કરશું, બરોબર. મેન્સને આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ, અને ડિસેમ્બર સુધીનો હું તમને છે ને A to Z પ્લાન આપીશ કે કયા વારે તમને વાંચવું, કયો સબ્જેક્ટ વાંચવું જોઈએ, કેટલા ટાઈમમાં પૂરું કરવું જોઈએ. કેમ કે આની તૈયારી હું ખુદ કરીશ, તો હું પણ તમારી સાથે સાથે જ આની તૈયારી કરીશ. તો હું જે રીતે વાંચીશ ને એ જ રીતે તમને ટાર્ગેટ દઈશ, બરોબર. કે આપણે બધા બંને તૈયારી સાથે કરશું. અને મેં ટેલિગ્રામમાં પણ આ બધું અપલોડ કરી દીધું છે, બધા સોર્સ. આમાં મેં શું કીધું છે તમને, બુકલેટ, સોર્સ, સિલેબસ, A to Z ડિટેલ્સમાં બધું કીધું છે. તે એન્ડ સુધી જરૂર જોજો, બરોબર. તો આપણે જોઈએ 223 જગ્યાઓ છે. ફોર્મ ક્યાંથી ચાલુ થશે? સપ્ટેમ્બર એન્ડમાં, મતલબ હમણાં બસ 5 એક દિવસમાં કે 2-3 દિવસમાં ફોર્મ આવી જવા જોઈએ, બરોબર. પ્રિલિમ્સની ડેટ કઈ છે? 21 ડિસેમ્બર. હા, તો ફિક્સ જ છે. અને મેન્સની કઈ છે? જૂન મહિનામાં છે. એટલે રિઝલ્ટ તમે સમજો ને કે ફેબ્રુઆરી પછી આવી શકે છે. ફેબ્રુઆરી પછી એટલે માર્ચ એપ્રિલ આજુબાજુ રિઝલ્ટ આવી જાય. કેમ કે જૂનમાં છે મેન્સ, તો એના 2 મહિના પહેલા આવી જશે, 2 કે 3 મહિના પહેલા, 3 મહિના પહેલા આવી જ છે, બરોબર. તો આપણે પહેલા પ્રિલિમ્સ ઉપર ફોકસ કરશું અને મેન્સ ઉપર કરશું, પણ કયા સબ્જેક્ટમાં એ હું તમને કહી દઈશ, ઠીક છે. તો આપણે સૌથી પહેલા જોઈએ, પ્રિલિમ્સમાં 2 કલાકનો સમય હોય છે ને 200 MCQ હોય છે, 200 માર્ક્સ અને 200 MCQ, બરોબર. આમાં ટાઈમ બહુ ઓછો હોય છે. હમણાં ડીવાયએસઓ ગયો એમાં બધાને પ્રોબ્લેમ શું થઈ કે ટાઈમનો ઇસ્યુ થયો, ઠીક છે. પેપર બહુ લાંબુ હતું પણ ટાઈમ પણ ઓછો હતો. એ પ્રમાણે અમુક જણાનું મેથ્સ જોયું જ નતું, અમુકનું છૂટી ગયું, એવું બધું થયું હતું, બરોબર. તો આપણે આમાં શું કરવાનું છે, એ બધી ભૂલો સુધારશું, મોક્સ દઈશું, પ્રેક્ટિસ કરશું, PYQ કરશું. એનાથી આ બધું ભૂલો આપણે સુધારવાની ટ્રાય કરશું. પછી મેન્સની પેટર્ન જોઈએ. મેન્સમાં છે ને 4 પેપર છે, ગુજરાતી, ઇંગ્લિશ, GS1 અને GS2. બધાનો સમય 3 કલાકનો છે ને બધા 100 માર્ક્સના ક્વેશ્ચન છે, બરોબર. ને ટોટલ 400 માર્ક્સનું મેરિટ બને, ઠીક છે. તો મેન્સનું તો થઈ ગયું. હવે આ 2 પેપર છે ને આ પ્રિલિમ્સ પછી કરીને તો પણ ચાલે, કેમ કે આ છે ને તે 10 થી 20 દિવસનું જ કામ છે. આમાં વધારવાનું કામ જ નથી, કેમ કે આમાં તમને એક ફોર્મેટ જોવાનું છે અને તમને પ્રેક્ટિસ કરવાની છે. આમાં બીજું કઈ વધારાની જરૂર પડતી નથી. સૌથી વધુ ઇશ્યુ આવશે ને તો આમાં આવશે, GS માં. તો આને આપણે જોઈએ આગળ. તો આપણે પહેલા પ્રિલિમ્સ ને સિલેબસ જોઈ લઈએ. જો હિસ્ટ્રીમાં છે ને તો અહીંયા સિલેબસ આખું મેન્શન કરેલો છે. તો આપણે સિલેબસનો એક ટોપિક છૂટો ના જોઈએ એવી રીતે વાંચવાનું છે. એના માટે જોઈ લો, એક એક ટોપિકને આપણે જોવાનું છે. આને આ જ વસ્તુ છે ને, જો પ્રિલિમ્સના સિલેબસમાં શું કીધું છે, સિંધુ ખીણની સભ્યતા, એની લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સંસ્કૃતિ, ઇતિહાસ અને કળા અને ધર્મ છે. હવે એ જ વસ્તુ હું તમને છે ને તે મેન્સના સિલેબસમાં બતાવું. જેમ કે આવ્યું છે, શું કીધું છે, સિંધુ ખીણની સભ્યતા, લાક્ષણિકતા, સમાજ, સ્થળ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ. પ્લસ આમાં વધારવાનું શું કીધું છે, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત. બસ આટલું જ, એક લાઈન જ વધારી છે. તો આમાં એવું તો કઈ છે નહીં કે એક્સ્ટ્રા આપણે વાંચવાની જરૂર હતી. જે વસ્તુ આપણે પ્રિલિમ્સમાં વાંચી ને એ જ વસ્તુ આ મેન્સમાં કામ આવશે. પછી મેન્સમાં તમે પ્રિલિમ્સમાં જો ફેક્ટ માટે ખાલી વાંચવા પૂરતું વાંચ્યું હશે ને, યાદ કરવા માટે ગોખવા પૂરતું, તો તમને આમાં કામ નહીં આવે. પણ તમે રિયલી કોન્સેપ્ટથી વાંચ્યું હશે ને, કોન્સેપ્ટ થ્રુ, તો તમને આમાં 100% હેલ્પ કરશે મેન્સમાં. તો આપણે એવી રીતે વાંચવાનું છે, ખાલી એવી રીતે જ નથી વાંચવાનું કે ઠીક છે પ્રિલિમ્સ જઈને છૂટી ગયું, બરોબર. તો આનો જો તમને સોર્સ જોઈતા હોય તો હું તો કહીશ NCERT સિરીઝ છે, પ્રાચીન અને મધ્યકાલીન માટે આ બેસ્ટ છે. અને સ્પેક્ટ્રમ લઈ શકો છો, ઇંગ્લિશ હિન્દી માટે. અને ગુજરાતીમાં કરવું હોય તો યુવાની આ બુક છે. તમને આ બંને ન કરવું તો તમે GCRT કરી શકો છો, સ્ટાન્ડર્ડ સોર્સ છે. 6 થી 12 ની GCRT વાંચી લો એટલે પતી જાય, બરોબર. અને ગુજરાતના ઇતિહાસ માટે ઈસરો પડવીસરની બુક છે. આ મેં શું કર્યું હતું ખબર છે, મેં પોતે નથી વાંચી, તો મેં શું કર્યું, ઈસરો પડવીસરની બુક લીધી, 5 દિવસમાં આ બુક વાંચી ને એની નોટ્સ બનાવી લીધી. 15 થી 20 પેજની નોટ્સ બની ગઈ, મેં બનાવી રાખી દીધી 5 જ દિવસમાં. એટલે કામ જ પૂરું થઈ ગયું આપણું, બરોબર ને. એટલે બહુ વાર ના લાગે. હિસ્ટ્રી થઈ ગઈ. કલ્ચરમાં પણ જો આખું સિલેબસ ડિટેલમાં આપેલું છે. તમે નીતિન સિંઘાનિયા કરી શકો છો, હિન્દી ઇંગ્લિશ પ્રેફર હોય તો. બાકી ગુજરાતીમાં જોવું હોય તો તમે યુવા ઉપનિષદની 2 બુક છે, ગુજરાતનો અને ભારતનો, કરી શકો છો. મેં ગુજરાતનો વારસો કોઈ દિવસ નથી કર્યો. મેં શું કર્યું છે, PDF જ યુઝ કરી છે. ટોપરની છે ગુજરાત GPSC ફોર બિગનરની,
એક PDF છે, હું ઈ જ વાંચું છું. ને મને ચાલે છે, કેમ કે હું કલ્ચર ઉપર એટલું ધ્યાન નથી દેતો, કેમ કે જો કલ્ચરમાં 15 માંથી 15 ક્વેશ્ચન પૂછાય તો મારો ટાર્ગેટ હોય છે કે 5 થી 6 સાચા પડે, કેમ કે કલ્ચર એવું હોય છે, અનપ્રેડિક્ટેબલ હોય છે, ગમે ત્યાંથી ગમે એ પૂછી શકે. ઇન્ડિયાનું આવે તો 100% મને આવડવું જોઈએ. તો ગુજરાતનું ક્યાંક આવે તો હું જોઈ લઉં કે મારા ટેમ્પલેટમાંથી આવે તો મારો ફોટો ના પડવો જોઈએ, અને મારા જે નોટ્સની બહાર આવે તો હું અડું જ નહીં, અને અટેમ્પ્ટ જ ના કરું, સ્કીપ કરી દઉં. એવી રીતે તમારે તમારી રીતે જોવાનું છે. પોલિટિક્સ બધાને ગમતો સબ્જેક્ટ અને બધાના માર્ક્સ તોડાવું પણ છે. બધાને ગમે પોલિટિક્સ, તો જ્યારે એક્ઝામમાં અટપટા ક્વેશ્ચન પૂછે ને તો બધાના માર્ક્સ તોડાઈ દે, કોન્ફિડન્સ તૂટી જવાનું. તો તમારે શું કરવાનું છે? એવી રીતે વાંચવાનું છે જે તમને ક્યાંય પ્રોબ્લેમ જ ના થાય. જો યુવાની બુક છે, તમે આ વાંચી શકો છો. લક્ષ્મીકાંત છે, તમે આ વાંચી શકો છો. કોઈ બી એવો છે જ નહીં કે તમે ના વાંચો. બરોબર, તમે ગમે ત્યાંથી વાંચો, બસ તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. કેમ કે જો ડીવાયએસઓ ના પેપરમાં શું હતું, બધા કહે છે કે અમેન્ડમેન્ટ્સ બહુ પૂછી લીધા, કેસ બહુ પૂછી લીધા, પણ આપણે જો અહીંયા કીધું કે અગત્યના સુધારાઓ, મહત્વની જોગવાઈઓ, અંતર્નિહિત માળખું. તો આમાં શું નતું કીધું બંધારણીય સુધારા અમે નહીં પૂછ્યું? કીધું તું ને. આમાં ન લખ્યું હોય ને તો પોલિટીમાં તોય તમને વાંચવા જ પડે. તમે કહો છો કેસ અમે વાંચતા નથી, તો કેસ શું કામ નથી વાંચતા? કેસ તો તમને મેન્સમાં બહુ જ કામ આવે. સૌથી વધુ મેન્સમાં જો તમને ઇમ્પોર્ટન્ટ હોય પોલિટીમાં તો કેસ હોય છે. બરોબર, તો એ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો બંધારણમાં છે ને તમને A to Z સિલેબસ નો હોવો જોઈએ. જેમ કે પંચાયતી રાજ છે, તમને મગજમાં આવવું જોઈએ કે 73rd and 74th amendment છે. બરોબર ને, અંદર કેટલા સબ્જેક્ટ છે બંનેમાં, 73 શેના માટે છે, 74 શેના માટે છે. ફંડામેન્ટલ ડ્યુટી પૂછે તો તમને ડાયરેક્ટ ન્યુમોનિક્સ યાદ આવવું જોઈએ. DPSP પૂછે તો એન્ફોર્સેબલ છે કે નથી યાદ આવવું જોઈએ. માળખું હોય તો તમને આખું પ્રિએમ્બલ મોઢામાં આવવું જોઈએ. બરોબર ને, આવી તૈયારી હશે ને તો ક્યાંય પ્રોબ્લેમ નહીં પડે. સંસ્થાઓ છે, 1-2 માં કેટલી બધી સંસ્થાઓ પૂછી છે. બરોબર ને, ઠીક છે, એ કેન્સલ થયા તો એ વાત અલગ છે કે અમુક બહુ બધા ક્વેશ્ચન કેન્સલ થયા હતા, તો પૂછી હતી સિલેબસમાં ચોખ્ખું મેન્શન છે. તો સિલેબસમાં જેટલી વસ્તુ છે એ બધી કરવાની, ને આ ટોપિક છે. આ બે ટોપિક એવા છે ને, તમને ફૂલ્લી કરંટ અફેર સાથે કનેક્ટ કરવું પડશે. જે પણ કરંટ અફેરમાં કોઈ પણ વિદેશી નીતિ આવે ને, તમને એમ સમજવાનું પોલિટીનો ટોપિક છે, એને તમને હું આગળ જોઈ લેવાનું. બરોબર, પછી નીતિઓ છે, સરકાર અને કેન્દ્રની, રાજ્ય સરકાર અને કેન્દ્રની છે. તો તમારે પોલિટી સાથે જ જોઈ લેવાનું. કરંટ અફેર વાંચો તો એ જોઈ લેવાની, કોઈ નીતિ આવે છે તેને સમજવાનું કે આ પોલિટી સાથે જ મારે કનેક્ટ કરવાનું છે. એવી રીતે તમારે તમારા ડોટ્સ કનેક્ટ કરીને વાંચવાનું. ઠીક છે, પછી આવી ઇકોનોમી. ઇકોનોમીમાં તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે ને, પછી ગમે એવો ફરાઈને ક્વેશ્ચન પૂછશે ને, આડો અવડો કે ઊંધા કાન પકડાઈને, તોય તમને ક્વેશ્ચન આવડી જશે. મેઇન ઇમ્પોર્ટન્ટ છે કોન્સેપ્ટ. બરોબર ને, ઇકોનોમીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોન્સેપ્ટ. એકો એક ટોપિક તમારે કરવાના છે. ગુજરાતીમાં કરવું હોય તો યુવાની છે, ને ઇંગ્લિશમાં કે હિન્દીમાં કરવું હોય તો વિવેક સિંહની છે, રમેશ સિંહ છે, તમે ગમે એ કરી શકો છો. મારી પ્રેફરન્સ માનો ઇંગ્લિશમાંથી હિન્દીમાં કરો છો, તમે વિવેક સિંહ જ કરો. એની ભાષા એવી ઇંગ્લિશ સરળ છે કે નાનો છોકરો પણ સમજી શકે, એટલી ઈઝી સરળ ઇંગ્લિશ છે. બરોબર ને, કોઈને બીજું પણ કરવું હોય, મૃણાલ સર છે, બરોબર ને, કોઈ પણ અન્ય કોચિંગ, તમે જે કોચિંગ કરતા હોય એ કરી શકો છો. તમારા ખુદના નોટ્સ હોય એ પણ વાંચી શકો છો. સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે આમાં? તમારી કોન્સેપ્ટ. બસ, આના સિવાય કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી. તમને ગમે ત્યાંથી ફરાઈને પૂછે કે રેપો રેટ આમ થઈ ગયું ને આને અહીંયા શું ફરક પડે છે ડિમાન્ડ સપ્લાય ઉપર, તો તમને આવડવું જોઈએ. બરોબર ને, કેપિટલ અકાઉન્ટ બધું A to Z આવડવું જોઈએ કોન્સેપ્ટ થ્રુ. ઠીક છે, પછી જીઓગ્રાફી. જીઓગ્રાફીમાં હું કઈ થાક્યું તો કે મેપિંગ કરી લો. તમને 25 ક્વેશ્ચન જીઓગ્રાફીના પૂછાતે તો 25 માંથી છે ને તો 12 ક્વેશ્ચન તો છે ને તે આના મેપિંગના જ હોય છે, મેપના છે, ઇન્ડિયા અને વર્લ્ડનું. મેપિંગ તમે કરી હશો ને તો 12 માર્ક્સ તો તમારા રોકડિયા આવી જાય. તમને મહેનતે કરવાની જરૂર ન પડે. મેપિંગ એવી વસ્તુ છે જે તમે વિઝ્યુઅલાઇઝથી, તમે ઇમેજિનેશનથી તમને વધુ યાદ રહી જાય. તો તમે એટલાસ વાપરો, કાં તો મેં એટલાસ વાપરી શકો છો, કાં તો તમે ખુદના નોટ્સ બનાવો. ઇન્ડિયાનો મેપ લો, અંદર તમારી રીતે ખુદ માર્ક કરીને લખો. મેં શું કર્યું છે કે મેં ખુદની મેપિંગ જ બનાવી છે. એટલાસનો યુઝ કરીને મેં મારા ખુદના નેટ્સ બનાવી નાખ્યા છે. બરોબર ને, વર્લ્ડ મેપિંગના મેં આખી સિરીઝ નાખી છે. આખું વર્લ્ડ મેપ મેં કરાવી છે યુટ્યુબ ઉપર. તમને એ જોવું હોય તો એ જોઈ શકો છો. અને એના નોટ્સ મેં ટેલિગ્રામમાં પણ અપલોડ કર્યા છે. બરોબર ને, બીજું થિયરી પાર્ટ માટે તમને આ બે જ NCERT કરવાની છે.
તમે GCRT કરો તોય ચાલે, ને આ હું તો કહું તમે આ કરશો ને તો તમને વધુ બેનિફિટ થશે હરેક એક્ઝામ માટે. 1-2 માં પણ તમને બહુ બેનિફિટ થશે. બરોબર. બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને ખાસ કરીને આ ફિઝિકલ વાળી એટલી ઇમ્પોર્ટન્ટ છે ને, આમાંથી 90% ક્વેશ્ચન છે ને આમાંથી સોલ્વ થતા હોય છે. કે યુપીએસસી માં તો આમાંથી 90 શું આમાં 99% ક્વેશ્ચન આમાંથી જ આવે છે યુપીએસસી માં તો, આ એક એનસીઆરટી માં એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ને તમને જે આ 3જા નંબરનો ટોપિક છે ને, આની મેં નોટ્સ નાખી દીધી છે. 5 થી 6 પેજની પીડીએફ છે. મેં મારા ટેલિગ્રામમાં આની નોટ્સ અપલોડ કરી દીધી છે. એની બારે ક્યાંય ક્વેશ્ચન નહીં આવે. બરોબર ને? તો આ એક ટોપિક નું મેં તમને કહી દીધું છે. બાકી આ 3 ટોપિક તમને એનસીઆરટી માંથી કરવો પડશે. ને મેપિંગ તો છે જ સૌથી ઇમ્પોર્ટન્ટ, તો નેગ્લેક્ટ ના કરતા આને. પછી આવી ગઈ સાયન્સ એન્ડ ટેક. બધાને પ્રોબ્લેમ થાય સાયન્સમાં શું કરવું, રોજિંદા બેઝિક સાયન્સ પૂછે છે. તેના માટે હું શું કહું છું, આ યુવાની બુક છે, આ લઈ શકો છો. કાં તો એક પીડીએફ છે જીપીએસસી ફોર બિગિનરની, એની સાયન્સની, એ પણ કરી શકો છો. બે માંથી ગમે એ તમે કરી શકો છો. બરોબર. એકવાર વાંચી લો, કોન્સેપ્ટ ક્લિયર કરી લો, ક્યાંય વાંધો નહીં આવે. પછી શું કરવાનું છે, કરંટ અફેર જ જોવાનું છે મોસ્ટલી. ટેકનોલોજી વિશે આવશે ને કરંટ અફેર તમે કરી લેશો, તો બેઝિક સાયન્સના ક્વેશ્ચન આવશે ને એ તમે કરંટ અફેરથી કેવી રીતે કરશો? તમને ખબર જ નહીં હોય કોન્સેપ્ટ સાયન્સનું, તો તમે કરંટ અફેર કરીને કરશો શું? એટલે કહું છું એક બેઝિક કરી લો, પછી કરંટ અફેર સાથે તમે લિંક કરો. કેમ કે જો રોજિંદા જીવનમાં છે, હવે તમને પૂછે કે શિયાળામાં સવારે ગેસ ભરાવો સારો કે સાંજે ગેસ ભરાવો સારો, હવે તમને ખબર જ નથી. કરંટ અફેરમાં એવું ક્યાં આવે છે? એવું ક્યાં આવે? તો એવા ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે 1-2 માં કે ડીવાયએસઓમાં. તો એ બેઝિક સાયન્સનો ક્વેશ્ચન છે. બરોબર ને? તો એ તમને આવડવું જોઈએ. તો એ બધું કવર થશે આવી બુકમાંથી, સિમ્પલમાંથી. બરોબર ને? તો એ પહેલા ક્લિયર કરી લો. પછી છે એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ માટે હું તમને કહું છું, એસટીઆઈ માટે તો ઠીક જ છે, તો 1-2 માટે તમને એન્વાયરમેન્ટ બહુ સારી રીતે કરવું પડશે. એન્વાયરમેન્ટ હું ખાલી 1-2 નથી કહેતો, હમણાં વનપાલ આવવાની છે. બરોબર. વનપાલ આવશે, હમણાં આરએફઓ લેવાઈ ગઈ. પછી ગમે એ પરીક્ષા આવશે ને એમાં એન્વાયરમેન્ટનું જો વેટેજ થોડું ઘણું હોય જ છે. 5 થી 6 ક્વેશ્ચન તો આવશે જ. આ 5 થી 6 ક્વેશ્ચન એવા હોય છે ને રોકડિયા હોય છે. એના માટે હું તમને સ્ટ્રોંગલી કહીશ કે તમે કોઈ પણ એક બુક લઈ ને પતાવી દો. 5 થી 6 દિવસ લાગશે, વાંધો નથી. 6 દિવસમાં પતાવી લો એક રીડિંગ ને મેપિંગ કરી લો. નેશનલ પાર્ક, રામસર સાઇટ, વેટલેન્ડ, બાયોસ્ફિયર રિઝર્વ, ટાઈગર રિઝર્વ, એલિફન્ટ રિઝર્વ, બધાનું મેપિંગ કરી લો. બરોબર ને? ને એને પૂરું કરી દો. તમને બધી જગ્યાએ કામ આવશે. યુવાની બુક લઈ લો, યુવાની લઈ શકો છો, વેબ સંકુલ લઈ શકો છો, કાં તો હિન્દી ઇંગ્લિશમાં ભાવે તો તમે ગમે એ બુક લઈ શકો છો. બહુ બધી બુક છે, દ્રષ્ટિ આઈએસની છે, પછી શંકર આઈએએસ છે, આઈએમએફ છે, બધી બહુ બધી બુકો છે. બરોબર ને? તમે યુઝ કરી શકો છો. પછી મેથ્સ એન્ડ રિઝનિંગ, બધાને તકલીફ પડે છે. સ્પીડ નથી આવતી. અમુકનું છૂટી જ જાય છે. છૂટી જાય છે એ લોકોને તો સ્પીડ ઉપર ને એક્યુરેસી ઉપર વર્ક કરવાની જરૂર છે. તો જેમને પ્રોબ્લેમ થાય છે કે મને સોલ્વ નથી થતા, એમને શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની જરૂર છે. પીવાયક્યુ પ્રેક્ટિસ અને જે પ્રીવાયક્યુ પતી પછી એમને પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસની જ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર ને? તમે ગમે એ બુક લ્યો, વેબ સંકુલ, યુવા, બકુલ પટેલની, નીરજ ભરવાડ સરની, કોઈ પણ એસએસસી ના લઈ લો, બધે ફ્રીમાં અવેલેબલ છે. બુક તો ઠીક છે ફ્રીમાં અવેલેબલ ના થાય, પણ એસએસસી ના વિડીયો, કોઈ પણ સરના વિડીયો છે ને બધી ઠેકાણે છે ને અવેલેબલ છે ફ્રીમાં. તમે ગમે એ કરી શકો છો. બરોબર. તો આને નેગ્લેક્ટ ન કરતા, રોકડિયા માર્ક્સ છે. ને હમણાં ડીવાયએસઓમાં જો મેથ્સ રીઝનિંગ કેવું ઈઝી પૂછ્યું હતું. બરોબર ને? 20 એક આજુબાજુ ક્વેશ્ચન હતા, બધા સોલ્વ થયા હતા. 20 થી 25 હતા, બધા સોલ્વ થયા હતા, પૂરેપૂરા આવે એવા હતા. ઈઝીમાં ઈઝી ક્વેશ્ચનો હતા. તો નેગ્લેક્ટ ના કરતા, પ્રેક્ટિસની જરૂર છે, બસ એ જ કરો. કરંટ અફેર. હવે ડીવાયએસઓમાં બધાએ જોયું હતું કરંટ અફેર કેવું પૂછ્યું. બરોબર ને? તો હવે ફેક્ટ્સ ઉપર આપણે ના જઈ શકીએ કે ફેક્ટ્સ ઉપર આપણે કરંટ અફેર કરી છે. ના, કોન્સેપ્ટ થ્રુ જવું પડશે કે આ સ્કીમ આવી છે તો શું કામ આવી છે, શેના માટે છે, શું ચેલેન્જીસ છે. બરોબર ને? એના વે ફોરવર્ડ શું છે, ઉપાયો શું છે, ને ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે, ક્યાં ઇમ્પ્લિમેન્ટના ઇસ્યુ થઈ શકે છે, શેના માટે છે, કયા સેક્શનને નેગ્લેક્ટ કર્યા છે. આ બધા જ ઇસ્યુ તમને કવર કરવા જોઈએ સ્કીમ રિલેટેડ. બરોબર ને? ને આ જ અપ્રોચ તમે જો યુઝ કરશો ને, આ જ વસ્તુ તમને મેન્સમાં લખવાની છે. જે મેં તમને કીધા ને, કોઈ પણ સ્કીમ થ્રુ હવે આવી ગયું, મેં જે તમને ટોપિક કીધા ક્યાં આગળ યુઝ કરવાની છે, કોને નેગ્લેક્ટ કરી દીધી, આ જ વસ્તુ તમે મેન્સમાં લખશો.
એને લખવાની છે, અહીંયા યાદ કરવાની છે, બસ ફરક આનો જ છે. તમે આ ત્રણમાંથી ગમે કરો, કોઈ ઇસ્યુ નથી, ગમે કરી શકો છો, પણ કોઈ પણ એક જ કરવાની. ને હું તો મંથલી વિઝનની કરું છું, બરોબર. વિઝનની અને ગુજરાત માટે થોડું ઘણું આઈસી કરું છું, કેમ આઈસી નું મારું કરવાનો મતલબ શું છે ખબર છે? આ મેં બંને વાંચેલી છે, પણ મને બહુ બલ્કી લાગતી હતી ને બહુ જૂની લાગતી, મતલબ એક મંથ લેટ આવે, બરોબર. તો હું શું કરતો, વીકલી આવે તો હું વીકલી ઉપાડીને તરત વાંચી લેતો, એટલે હું આઈસી પ્રેફર કરું છું. બીજું મારે કોઈ ઇસ્યુ નથી આની સાથે, બરોબર ને. તમે ગમે એ કરી શકો છો એક વસ્તુ. પછી આવે છે આ ગુજરાતી ઇંગ્લિશનું, તો ઠીક છે, મેં તમને કીધું આપણે મેન્સ પછી પણ કરી શકાય, આ પ્રિલિમ્સ પછી જ કરવાનું છે, કેમ કે આમાં કે એટલું બધું છે નહીં. પછી આમાં જો જેટલા ટોપિક કીધા ને બધા ટોપિક આમાં કવર છે. તમે પ્રિલિમ્સમાં એવી રીતે વાંચો ને કે તમને મેન્સમાં આમાં કઈ અલગથી વાંચવાની જરૂર જ ના પડે, એવી રીતે જ વાંચો. ક્યાં આગળ એનો ઉદ્ભવ થયો, શું કારણ હતો, કયા સેક્શન ઉપર ક્યાં અસર થઈ, બરોબર ને, એ બધું જ જોવાનું છે તમને. એનું વહીવટ શું હતું, સ્થાપત્ય કયા હતા, કલા શું હતી એ સમયની, બરોબર ને, એ સમયના ઇમ્પોર્ટન્ટ વ્યક્તિઓ કયા હતા, એનું યોગદાન શું હતું, બરોબર ને, એમને નેગ્લેક્ટ કરી દે તો શું ઇસ્યુ થાય, બધા ડાયમેન્શન થી વિચારીને તમે જો, તો જ તમને આમાં હેલ્પ થશે. સેમ વસ્તુ છે બધી મેન્સમાં, બરોબર ને. આના માટે હું તમને બધું હેલ્પ કરી દઈશ, ટેન્શન ના લેતા. એથિક્સ ના છે ને પ્રિલિમ્સ પતશે ને પછી હું મારા બધા નોટ્સ તમને અપલોડ કરી દઈશ. એથિક્સ ના મારા ખુદના નોટ્સ છે, પ્રિલિમ્સ પતે એટલે હું તમને મારી નોટ્સ દઈ દઈશ, બરોબર ને. એથિક્સ, સોસાયટી, પછી પોલિટી, જેટલા પણ મારા નોટ્સ હશે ને તમને બધા જ દઈ દઈશ. ઓકે, આ તો થઈ ગયું. પાક્ષિક હમણાં તમને ઠીક છે કરી શકો છો, તમારી મરજી, કરવી હોય તો કરી શકો છો, પણ તમે એકવાર પ્રિલિમ્સ દઈ દો પછી પાક્ષિક ઉપર જાઓ, કેમ કે પાક્ષિક જીપીએસસી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસી ના આયામ, કેમ કે બહુ તમને લેંગ્વેજ ખબર પડશે, તમને ત્યાંની સ્કીમો બહુ બધું તમને ત્યાંથી શીખવા મળશે, ઇમ્પોર્ટન્ટ છે પાક્ષિક, બરોબર. હવે આ જે પ્રિલિમ્સ માટે સ્પેસિફિક ઇમ્પોર્ટન્ટ આ બધા સબ્જેક્ટ લખ્યા છે મેં, બરોબર ને. આમાં આપણે શું કરશું, આ 21 તારીખ સુધી 5 ટેસ્ટ દેશું ફૂલ લેન્થ, અને દરેક સબ્જેક્ટની એક સેક્શનલ ટેસ્ટ દેશું, બરોબર ને. તેવી રીતે મેં પ્લાન રાખ્યો છે, જોઈ રહ્યો પ્લાન છે, બરોબર. 1 તારીખથી ચાલુ થાય છે, 1 તારીખથી લઈ ને 7 તારીખ સુધી 7 દિવસમાં આપણે પોલિટી પતાવશું. પછી 8 તારીખથી લઈ ને આપણે 14 તારીખ સુધી 7 દિવસમાં આપણે ઇકોનોમી પૂરું કરશું, બરોબર. ને એમાં શું કરશું, સન્ડે ના એક પોલિટીનો ટેસ્ટ દેશું સેક્શનલ, જે પોલિટી વાંચ્યું છે, બરોબર. પછી 15 તારીખથી લઈ ને 18 તારીખ સુધી, ને પછી 3 દિવસનો મેં ગેપ દીધો છે, જો દિવાળીનો, બરોબર ને. દિવાળીની મેં રજા દીધી છે, ગેપ જ દીધો છે કે 3 દિવસ તમે આરામથી મસ્તી કરો, જે કરવું ફરો, બરોબર. ને 22 તારીખથી કરીને 24 તારીખ સુધી પાછું જીઓગ્રાફી વાંચવાનું છે, એટલે મેં ઘણો બધો ટાઈમ દઈ દીધો છે, એટલે વિચારજો. પછી 25 થી કરી ને 31 તારીખ સુધી આપણે એન્શિયન્ટ હિસ્ટ્રી ને મોડર્ન હિસ્ટ્રી કમ્પ્લીટ કરી નાખવાનું છે. હવે એન્શિયન્ટ હિસ્ટ્રી વસ્તુ એવી છે ને, તમને 2 દિવસમાં પૂરું થઈ. મોડર્ન હિસ્ટ્રી તમને 5-1 દિવસ લાગશે. હવે તમે એવી વ્યક્તિ નથી કે જે તમે પહેલી વાર વાંચો છો, પહેલી વાર વાંચો છો એ વ્યક્તિ ઠીક છે, એ લોકોને ટાઈમ લઈ શકે છે, પણ જે લોકો ઓલરેડી તૈયારી કરી રહ્યા છે 1 વર્ષથી 2 વર્ષથી, એ લોકોને આટલા બધા ટાઈમની જરૂર જ નથી. જે ખાસ કરીને ડીવાય સુધી આવ્યા છે સરખી રીતે, એ લોકોને મને નથી લાગતું કે 3 થી 4 દિવસથી વધારે આ એક સબ્જેક્ટમાં ટાઈમ લાગે. કેમ કે આપણે શું હોય છે કે એક્ઝામ નજીક આવે ને એક દિવસમાં આખો સબ્જેક્ટ વાંચી લે છે, એક દિવસમાં 2 સબ્જેક્ટ વાંચી લે છે, એટલી રિવિઝન કરી લે છે. તો આ તો સિમ્પલ વસ્તુ છે. 26 તારીખે ઇકોનોમીનો ટેસ્ટ દેશું રવિવારે, બરોબર. પછી 1 તારીખથી લઈ ને 6 તારીખ સુધી આપણે કલ્ચર કરશું, ને 2 તારીખે જીઓગ્રાફીનો ટેસ્ટ દેશું. 7 તારીખથી લઈ 7 થી લઈ અને 17 તારીખ 10 દિવસ દીધા છે, વિચારજો. એમાં એન્વાયરમેન્ટ અને સાયન્સ એન્ડ ટેક બંને કરશું આપણે, એટલે મેં 10 દિવસ દીધા છે. ને એમાં શું કરશું, 9 તારીખે હિસ્ટ્રીનો ટેસ્ટ દેશું, બરોબર. પછી પોલિટી માટે આ તો થઈ ગયા. 18 તારીખે પાછું આપણે એન્વાયરમેન્ટ અને સાયન્સનો ટેસ્ટ દઈશું. હવે આપણા બધા સબ્જેક્ટ અહીંયા આગળ એકવાર પતી ગયા છે. આપણે એ વસ્તુ યાદ રાખજો, આમાં મેં મેથ્સ અને રીઝનિંગ નથી ગણી, બરોબર ને. આ વસ્તુ તમારે ડેલી કરવાનું છે, ડેલી. જો તમે વાંચો છો ને તો 6 કલાક મેં જીએસ ને દો, ને 2 કલાક 2 થી 3 કલાક
તમારે મેથ્સને દેવાના છે, બરોબર ને? આવી રીતે તમારે રૂટીન રાખવાનું છે, ઠીક છે? મિનિમમ તમારે 4 કલાક તો જીએસ ને દેવા જ પડશે. વર્કિંગ છે એ લોકોને શું કરવાનું, 4 કલાક જીએસ ને દો ને 2 કલાક મેથ્સ ને દો. તમને ઠીક છે ટાઈમ બહુ ઇસ્યુ થશે તો 6 કલાક તો તમને દિવસમાં મળતા જ હોય છે, ગમે ત્યારે 6 કલાક મળે. સવારે વહેલા ઉઠીને તમે 2 કલાકનું યુટિલાઇઝ કરી લો, 3 કલાકનું યુટિલાઇઝ કરી લો. શું છે ઇસ્યુ પૂરો. તમને થોડુંક સ્ટ્રિક્ટ થવું પડશે, ડિસિપ્લિન રહેવું પડશે, બસ. પછી જો 19 તારીખથી મેં શું કર્યું છે, 2 દિવસ લીધા છે દરેક સબ્જેક્ટ, પોલિટી, ઇકોનોમી, જીઓગ્રાફી, એન્શિયન્ટ, કલ્ચર, બરોબર ને, એન્વાયરમેન્ટ. પછી શું કર્યું છે આપણે, 1 તારીખે ફૂલ લેન્થ ટેસ્ટ લીધું, 1 દિવસનો ગેપ. એટલે ગેપ એટલે એમ નહીં કે વાંચવાનું જ નથી. શું કરવાનું છે, ટેસ્ટમાં જે ભૂલો કરીને એ જોવાની છે. તમને કઈ શું ના આવ્યું એ રિવિઝન કરો. એ શું કરવાનું છે બીજા દિવસે. પછી પાછી ટેસ્ટ આપશું 3 તારીખે, પાછી સેમ રિપીટ કરશું. 5 ટેસ્ટ, 6 પાછું સેમ રિપીટ, 7 તારીખે ટેસ્ટ, 9 તારીખે ટેસ્ટ, 10 તારીખે કાંઈ નથી કરવાનું. એટલે કાંઈ નહીં એટલે 10 તારીખ સુધી આપણે ટેસ્ટ દેશું. પછી તમારા મુજબે તમને જે સબ્જેક્ટ ગમે, અહીંયા આગળ જો હું મારી રીતે સબ્જેક્ટ મૂકત ને તો હું કેવું મૂકત, પહેલા અહીંયા આગળ હું સૌથી પહેલા પોલિટી કરત, ઇકોનોમી કરત, પછી જીઓગ્રાફી કરત. હું સૌથી છેલ્લે કયા સબ્જેક્ટ રાખત જે મને ઓછા યાદ રહે છે, જેમ કે મને હિસ્ટ્રી અને કલ્ચર મને ઓછા યાદ રહે છે, તો હું એને અહીંયા આગળ રાખું. 18 ને 19 તારીખે હું એવી રીતે રાખું. પછી છેલ્લા દિવસે કરંટ અફેર માટે હું રાખું, બરોબર ને? અહીંયા આગળ હું જીઓગ્રાફી, ઇકોનોમી, સાયન્સ એવા સબ્જેક્ટ રાખું. એ તમારા પ્રેફરન્સ ઉપર. ને 21 તારીખે એક્ઝામ દઈ આવવાની છે, ખુલ્લા માઇન્ડથી, ફ્રીલી. ભાઈ જે આવે એ ભગવાનના હાથે. આપણા હાથમાં શું છે, બરોબર ને? જો આપણા હાથમાં છે ને ખાલી મહેનત છે, બરોબર ને? મહેનત કરવાની છે, જે થાય એ ઠીક છે, થાય તો ઠીક ને ન થાય કોઈ હેરાન જેવું નથી, બરોબર ને? આપણે મહેનત કરવા ચૂકવાનું નથી, ડિસિપ્લિન રાખવાનું છે, મોટિવેશન નહીં રહેવાનું. કે તમને મોટિવેશન મળશે ને, બરોબર ને, 2-3 દિવસ વાંચશો પછી 4-5 દિવસ સુઈ જશો. આવું નથી કરવાનું. ડિસિપ્લિનથી રહેશો તો કેવું કરશો, ડેલી 2 કલાક, 3 કલાક, 4 કલાક વાંચો, પણ ડેલી થશે, તે ઇમ્પ્રુવ થશે, તમારો ગ્રાફ આમ વધશે, બરોબર ને? મોટિવેશન કેવું હશે, તમારો ગ્રાફ મોટિવેશન આવી ગયું પછી તમે ડાયરેક્ટ નીચે આવી ગયા, એમ ચડી ગયા, વરી મોટિવેશન આવી, વરી ઉપર ગયા, વરી નીચે આવ્યા. એના કરતા ડિસિપ્લિન સાથે એક સ્થિર તમારો ગ્રાફ ઉપર તો જતો રહે. સૌથી ઇમ્પોર્ટન્ટ એ જ છે. તો ડિસિપ્લિન સાથે કરવાનું છે અને રોજનું રોજ કરવાનું છે. ટાર્ગેટ છૂટવાનું નથી. મેં ટેલિગ્રામ એક ચેનલ બનાવી છે સ્પેશિયલ, હું એમાં ટાર્ગેટ નાખી દઈશ કે તમારે આ 7 દિવસ માટે આ સબ્જેક્ટ કરવાનું છે. ને દર સન્ડે શું કરશું આપણે, સન્ડે રિવિઝન આપણે રાખશું, રિવિઝન સેશન, બરોબર ને? રિવિઝન સેશન રાખશો એ હું તમને ટેલિગ્રામ ઉપર જ કહી દઈશ. થેન્ક યુ. કોઈ પણ ક્વેશ્ચન હોય તમે મને કોમેન્ટમાં જો પૂછી શકો છો, હું તમને જરૂર આન્સર આપીશ. ને ટેલિગ્રામ ચેનલ જોઈન કરતા ભૂલતા નહીં, બધી જ વસ્તુ મેં ત્યાં આગળ અપલોડ કરેલી છે. થેન્ક યુ.